પાડલિયામાં જે હિંસા થઈ અને જે વનકર્મીઓ પોલીસ અધિકારીઓ જે પૂર્વ પ્લાનિંગથી આવ્યા ત્યાં જઈને અમને જાણવા મળ્યું કે ત્યાં ગામ ઘણા વર્ષોથી ત્યાં ઘરો બનેલા છે. એમની 3 પેઢીથી ઘરો છે. તે ઘરને તોડવામાં આવ્યું, કૂવાને તોડવામાં આવ્યું અને ત્યાં ગામ લોકોએ એમને કીધું કે ભાઈ તમે ગામ સભાની મંજૂરી કેમ લીધી નથી, અમને અગાઉ નોટિસો કેમ આપી નથી. ત્યારે એ લોકોએ સીધા એ આગેવાનો પકડીને લઈ જવાના પ્રયાસો કર્યા. એમને છોડાવવા માટે ગામ લોકો આગળ આવ્યા તો એમણે સીધો લાઠીચાર્જ કર્યો અને દોડાવીને જે માર્યો છે, જે ટીયર ગેસના સેલ છોડ્યા છે અને 50 રાઉન્ડથી વધારે ફાયરિંગ થયું છે એવું ગામના લોકોએ મને કીધું. એમાં 35 લોકો ઇજાગ્રસ્ત છે અને એ હાલમાં પોતાના રીતે સારવાર લઈ રહ્યા છે. ત્યારે અમારી માગણી એટલી જ છે, આવી હિંસાત્મક ઘટના, ટીયર ગેસ છોડવાના અને 50 રાઉન્ડ ફાયરિંગ કરવાનો આદેશ કોના સૂચનાથી મળ્યો? તો એક બાજુ એફઆઈઆરમાં તમે આદિવાસીઓ પર જ એકતરફા એફઆઈઆર કરી છે અને બીજા લોકો જે છે જેમને તમે બચાવવાની વાત કરો છો તો તમે કાનૂની કાર્યવાહી જ કરવા માંગો છો. તો જે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી આ ઘટના હિંસાત્મક બની છે એમના પર પણ કાર્યવાહી થવી જોઈએ. કાં તો આ એફઆઈઆર તમે રદ કરો, એ અમારી માગણી છે. અગર આમ નહીં થશે તો આવનારા દિવસોમાં અમે જિલ્લાના એસપી અને કલેક્ટરની કચેરીએ પણ એમને મળવા માટે જવાના છે.